જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામીના એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। આજે છે સેટરડે ને આપણે જે રજા બરોબર, તો બસ જો મેં કીધું એડિટિંગનું કામ પતાવતો તો સેટરડે સન્ડે તમને ખ્યાલ છે એમ થોડોક વિડીયો 12 વાગ્યા પછી આવે છે બરોબર છે, લેટ આવે છે, કોઈ વાર સાંજે આવે એ રીતે। બાકી સોમથી શુક્ર તો આપણે મોસ્ટલી 12 વાગ્યાનો ટાઈમ રાખીએ છીએ, એટલે એડિટિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે, એટલે રેન્ડરિંગમાં મૂક્યો તો મેં લાવો આજનો વ્લોગની શરૂઆત કરી દઈ। મોસ્ટલી હિમા કરતી હોય છે હમણાં વ્લોગની શરૂઆત, આજે મેં કીધું હું ઘરે હતો તો લાવ સ્ટાર્ટ કરી દઉં। એકાદ કામ હતું એ પેલા પતાવા જાવું હતું, પછી કીધું કે જમી કરીને પછી જાસી। અને આજે તો વરસાદનું અત્યારે તો લાગતું નથી, પછી બપોર પછી જોઈએ, કારણ કે મોસ્ટલી સાંજના ટાઈમે જ વરસાદ આવતો હોય છે અને સિઝન છે એટલે નક્કી ના રહીએ। અત્યારે ભલે તડકો હોય પણ સાંજે વરસાદ આવી જાય। તો હાલો હવે પેલા ધ્યાનાબેનને મળી લઈ, પછી મમ્મીને ને હિમાને મળી લઈ। ધ્યાનાબેન સવારના બીજી વાર સૂઈને જાગી ગયા છે અને અત્યારે રમે છે બરાબર છે, બ્રશથી રમે છે, બ્રશ મોઢામાં નાખીને બેઠી છે। ચાલો એનો વિડીયો લઈ લઈ। હા ધ્યાનાબેન બધાય ટોયસ તોડી નાખ્યા। ધ્યાના કેમ ધ્યાનું ટોયસ તોડી નાખવાના બધા જો છે આખી ટોપલી ઊંધી વાળી દે મોટું એક્સપ્રેશન એના જો ને તમને મસ્ત નવા નવા એક્સપ્રેશન આપતી હોય છે। શું ગોતે ધ્યાના? બોટલ જોઈ છે? હાલ હાલ બોટલ જોઈ છે ધ્યાનાની ફેવરિટ કોઈ રમકડું હોય ને તો એની બોટલ છે। આવી રીતની અમે એક બે બોટલ રાખી જ છે કે જે જોવા જાવ ને તો સુવા ટાઈમે ભેગી લઈને રાખે, જમતી હોય તો ભેગી હોય, રમવામાં ભેગી હોય, એને બોટલ બહુ ગમે। તો અત્યારે એ બોટલ હાથમાં આવીને રમશે એનાથી। સુવામાં મેં માર્ક કર્યું, એ ભેગી લઈને સુતી હોય। પાછળથી મમ્મી બોલાવે છે ને શું દાદી બોલાવે પાછળ જો રમો રમો। હા હમણાં દાદી આવે, રમજાય બેટા। વરસાદ ચાલુ થયો, હા તડકો, મને એમ લાગ તડકો હતો પણ તોય મમ્મી અત્યારે કે વરસાદ ચાલુ થઈ ગયો છે। વરસાદનું નક્કી ન રહે, ચોમાસામાં કાંઈ નક્કી ન હોય। અહીંયા હિમા આવી એટલે એને જોઈને કોકને જોવે ને એટલે એને બેનની ગાડી પાટેથી ઉતરી જાય। કાઢ્યા ને હાલો હમણાં લઈ લ્યો, રમો હો ટોયસથી રમ બેટા। કિચનમાં મમ્મીને ને હિમાને મળી લઈ। શું ચાલે છે હિમા? કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? આજ તો સેટરડે છે ને હિમલને રજા છે એટલે હવે અત્યારે રસોઈ કરી છે, નકર તો અમારે 11:30 પોણા 12 રસોઈ થઈ ગઈ હોય। સાચી વાત છે। શું બનાવવાનો પ્લાન છે આજ રસોઈમાં? ફણસીનું શાક જો બની ગયું છે, ફણસીનું શાક બનાવ્યું છે આપણે બરાબર છે। પછી ભાત બની ગયા છે, આ બાજુ કુકરમાં છે ના ભાત બની ગયા છે, અને આમાં અડદની દાળ બફાઈ ગઈ છે। ઓકે, હવે એનો વઘાર કરવાનો છે મસ્ત લસણ નાખીને। બરોબર, તમને બહુ ભાવે ને એટલે આજે બનાવી છે, અને લોટ બાંધવાનો બાકી છે, પછી હમણાં રસોઈ રેડી થઈ જશે। કપડાં ધોવા નાખી દીધા છે, હમણાં કપડાં ધોવાય છે એટલે કપડાં નાખવાના છે, અને રસોઈ થોડી બાકી છે એ જ, બાકી બધું ડન છે। ધ્યાના માટે આજે દાળ બાફીને રાખી દીધી છે, હવે એમાં બ્લેન્ડર મારી અને એમને વોટેવર ઘી ને પેલું તો મીઠું ને હળદર નાખીને રેડી કરી દેશું, એટલે એ થોડું જમી લે। એને મોસ્ટલી દાળ ને કેરીનો રસ ને ઉભાવતું હા એવું ભાવે, ખારું ને મીઠાનું કોમ્બિનેશન ભાવે છે, એકલું મીઠું નથી ભાવતું એને, એટલે એવી કોમ્બિનેશનમાં આપણે કરીએ છીએ। સાચી વાત છે। કંઈક નવું નવું બનાવવાની ટ્રાય કરીને એને નવું થોડું સૂટ થતા વાર લાગે બાળકને, એટલે અત્યારે બપોરે તો મોસ્ટ પ્રોબેબલી દાળનું વધારે રાખી છે કે દાળ પી લે ને તો એમને પ્રોટીન વિટામિન્સ બધું એકમાં એક જ ફૂડમાં મળી જાય એમ, એવું છે। અહીંયા મમ્મી ને ત્યાંના થોડીક રોતી હતી એટલે તેડી લીધી મમ્મીએ। કેમ છો મમ્મી? સારું, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? શું કરસ ત્યાંના? એટલે લઈ દીધી માધિકાને કા ત્યાંનું ઈ લેવું છે। ત્યાંના માઈક દરરોજ માઈક લઈ લે અમારે ત્યાંના બેન, માઈક નજીક લઈ જાય ને એમ થાય દઈ છે દઈ શો માં દીકરી તને માઈક હું પછી દઈ શો માં ઢીંગલી જોઈ છે મને આપીશ દીકા, કાલની જેમ અમને આપણે વિડીયો ના વ્લોગ નો પાર્ટ લઈ લઈને પછી તને આપીશ હો, રોવાય નહીં દીકા એમાં। આ બોટલ કોની છે બોટલ? આ જો મારા માટે લીંબુ શરબત રેડી થઈ ગયું છે, ઘરે હોય ને લાવું થોડુંક કટક બટક હાલતું હોય, મજા આવે। શરબત પીવું છે? ધ્યાન પીવું છે શરબત? માઈક મમ્મી પાસે લઈ જાવ ને એ માઈક ખેંચી લે। કુકુ આવ્યું કે અહીંયા આપણે કુકુ આવ્યું છે કે ઢીંગુ નો લે બેટા માઈક, ક્યાં કુકુ ક્યાં છે તેના?
હું નથી કરું છે ને ત્યારે હે ક્યાં છે જોવે જો ક્યાં છે કુકુ એ આવ્યું મોડો તો છે ચાલો શરબત પી લો ચાલો હું લીંબુ શરબત પી લો ધ્યાન હું દાળ પી લો કે તું પછી દાળ પી લે પછી તાર શું હોય ને પાછું હે ક્યાં બહાર જાવ તાર દાદી ભેગું શું છે છાસ નો મસાલો છાસ હાલો એ બોટલ ઘા કરી દીધી બીજી આવી ગઈ હાથમાં એના બસ આ બોટલ ટોયસ કરતા એના બોટલમાં વધારે ઇન્ટરેસ્ટ હોય ત્યાંના હા નવું ત્યાંના બેને નવી નવી વસ્તુ ગમે કા ત્યાંના બતાવો બધાને કે જો મેં લીધું કે એ આવ્યું બૂમ બૂમ થયું બૂમ બૂમ થાય છે એટલે જોવે છે કા એના માટે દાળ બનાવે છે ને એટલે ધ્યાના જોવે છે કા બ્લેન્ડર ફરે છે ધ્યાના પેલા તો બહુ બીતી હવે નથી બીતી નાની હતી ને ત્યારે તો અવાજ આવે ને તો બહુ બીતી મોસ્ટલી એમ એકલી હોય ને ત્યારે એ વધારે એવું લાગે અને પછી કોઈક હોય તો વાંધો ના આપે ને દેદી કે મસ્ત આપે કે હું દાળ પી લઉં હો દેદી કે ના દાળ પી લે મને ભૂખ લાગી છે કે તો ત્યાં દાળ પી લે હો હા પી લે દાળ પી લે હો બેટા તમે લીંબુ પી લો ચાલો હું લીંબુ પી લઉં પછી આપણે પાછા વ્લોગને આગળ વધારશું તો અત્યારે વાગી ગયા છે રાતના 8:45 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ થોડીક વાર પહેલાં અમે ત્યાંના ને રૂટીન ચેકઅપ માટે ગયા હતા હું તો કાંઈ હતું નહીં પણ થોડુંક એમને એમ કીધું કે રૂટીન ચેકઅપ કરાવી આવી અમને ગયા નથી ને તો કરાય એવા ત્યાંથી પછી વળતી વખતે આવતા હતા તો કીધું બહારનું વડાપાઉં ને ખાવાનું મન થઈ ગયું તો એ થોડુંક ખાધું એટલે કીધું જમવાનું થોડુંક લેટ હશે 9 વાગે તો ચાલશે અને થોડુંક લાઇટ જ બનાવી કારણ કે વડાપાઉં દાબેલી એવું ખાધું હતું તો પછી પેડનો જ પ્રોગ્રામ કર્યો તો હમણાં બની ગઈ છે તો ખાવા બેસી જાય છે હિમા અહીંયા પેડ કાઢે છે બની ગઈ છે પેડ પ્લેટમાં કઈ કઈ જાતની ચટણી છે અમને દેખાડી દઉં કઈ કઈ બનાવી છે લસણ પછી લીલી ને આંબલીનું મિક્સ છે એવું છે ઓકે બરાબર આ લીલી ચટણી છે ફુદીનાની અને આંબલીનું અલગ એ છે બે છે મિક્સ એ છે ને અલગ એ છે ચાલો તો ભેળની મોજ માણી મજા આવી જવાની છે ત્યાંના બેન થોડીક વાર આરામમાં છે નહીંતર અમે જમતા હોય ત્યારે મોસ્ટલી હોય પણ આજે મમ્મી એને અમને સુવડાવ્યા તો એ થોડીક વાર આરામમાં છે એટલે કીધું કાંઈ વાંધો નહીં હાલો એ ઉઠેથી આપણે જમી લઈ અને સામે ચાલે છે ઇન્ડિયાનો ફાઇનલ મેચ હું સ્ક્રીન નહીં દેખાડી શકું પણ કારણ કે ઘણી વાર પછી સ્ક્રીન દેખાડી છે ને તો યુટ્યુબમાં ઇસ્યુ આવે છે કોપીરાઇટનો એટલે એમને એમ કહી દઉં તમને મસ્ત મજાનો મેચ ચાલે છે સ્ટાર્ટિંગમાં 3 વિકેટ ફટાફટ પડી હતી પણ અત્યારે અક્ષર પટેલ ને વિરાટ કોહલીએ પાર્ટનરશિપ જમાવી છે સ્પેશિયલી અક્ષર પટેલ બહુ સરસ રમે છે વિરાટ કોહલી બી રમે છે વિકેટ ટકાવવા માટે પણ અક્ષર પટેલ મસ્ત રીતે રમે છે અમે બધાએ જમી લીધું છે હવે અમારે ત્યાંના બેન જમવા બેસી ગયા છે જમવા ટાણે ત્યાંના બેન અમારે રમત કરે પેલી ગાય તો જમવા મંડે જ નહીં ચાર રીતના નાટક કરવા પડે ઓલી ડોલને ખવડાવવું પડે કે હું ખાવાનું નાટક કરું એટલે ત્યાંના ખાય ચલો મને ખવડાવો એટલે ખાશે ચલો ડેડીનો ટર્ન ચલો ડેડીનો ટર્ન હાલો ત્યાંનો ટર્ન લઈ લે ડેડીએ તો લીધો હવે તારો ટર્ન હા લઈ લે બેટા ખાઈ લે થોડુંક ખાધું કા 2-3 ચમચી ખાધી હાથમાં ન લેવાય પી લેવાય બેટા છોકરાઓને ખવડાવવું એટલે બહુ અઘરી વસ્તુ આથી મમ્મી અલગ અલગ વસ્તુ કરે 3-4 જણા ખવડાવવા બેઠા હા કાંઈ વાંધો હાલો જેટલું ખાવું એટલું પરાણે નહીં પાછું સામેથી આવશે જેને ભૂખ લાગશે ને એટલે અત્યારે ભલે રમત કરે થોડીક લઈ ગયા તા ત્યાંના બહાર આટો મારવા હા લઈ ગઈ હતી ને બહાર લઈ ગઈ હતી ગલું જોવા કાઢ્યા ને ગલું જોવા ગયા હતા ને આપણે ગલું જોવા ગયા હતા બહાર ત્યાં જવું જ પડે ત્યાંના બેન બહાર લઈ જ જાવી પડે સાંજે લઈ ગઈ હતી એને બહાર આજ વરસાદ નહોતો એટલે ગયા સાચી વાત હા નહીતર તો બહાર બધું ભીનું ભીનું હોય ને તો ન જવાય એમ સાંજે લઈ ગઈ હતી થોડીક વાર બરોબર પાછું સુઈ ગઈ હતી ને વધારે આજે ત્યારે ઉઠા બેન છે થોડુંક ખાધું થોડીક પછી ખવડાવશું એને કટકે અમે ખવડાવું એક સાથે ભલે ન ખાય કાંઈ વાંધો નહીં ખાયું મેં છોકરું
પછી થોડુંક આ પછી ખવડાવી દેશું કાતિયાના કેટલી તો રમતું કરી ત્યારે ધ્યાના બેન જમે સાચી વાત છે. કાતિયાના ધ્યાના બેન ધ્યાન ને ડેડી નાવકી કર ડેડી નાવકી કર આવકી તેનો તેનો આવકી આકી કર જો એની રમતમાં છે એની રમતમાં છે ત્યાંના ત્યાંના રમત કરે જ ને એ ત્યાંના બે જો જો નથી નો પીવું એટલે એ નો જો હાથ આડો કરી નાખે છે જો નો પીવું હોય તો કાંઈ વાંધો નહીં થોડુંક આ પછી દઈ દેશે ભૂખ લાગશે ને તો લઈ લેશે થોડું અત્યારે ઈચ્છા ન હોય ને પરાણ દઈ ને તો ન લે એટલે તો તમે જોયું એમ આવા અલગ અલગ પેતરા કરવા માંડે છોકરાઓ ઘરે હોય ને ત્યારે આપણે તોય જમે અને રમે. જો અત્યારે ઈ હમણાં બેક કેમેરા ચાલુ નથી ને તો દેખાડીશ કે ખુરશી પાછળ પોતાની રીતે જે અમે એની ખુરશીમાં બેસાડી છે ને ઈ પોતાની રીતે ખસેડતી જાય. આપણે વોકર કેમ ખસેડીએ એમ ઈ ખુરશી ખસેડીને પાછળ જાય છે. છોકરાના તોફાન એ પણ અઘરા છે. કાંઈ વાંધો નહીં, ભલે અત્યારે એને ખાધું નહીં, થોડીક વાર ભૂખ લાગશે એટલે ઈ ખાશે. પાછળ જાય, એકવાર ઈ દેખાડી દે વિડીયોમાં. આ રીતના ખુરશીમાં ઈ પાછળ પાછળ જાય છે. વોકર કેમ હોય એ રીતના એને જો પાછળ જવાનું ટ્રાય કરે છે. બસ બેટા લાગી જશે. પાછળ સોફો છે એટલે વાંધો નહીં, અટકાઈ ગયું પૂરું. હવે પાછળ નહીં જવાય. આગળ આવતી રે, હાલો આગળ આવો. જાઓ ચલો પાછળ. તો બસ જો તમને દેખાડ્યું ધ્યાના બેન ખેલ કરતા હોય જમવા ટાઈમે. અને બસ જો હવે મેચ સામે ચાલુ છે. ઇન્ડિયાનો દાવ પૂરો થઈ ગયો છે ને 177 રનનો સમથિંગ કંઈક ટાર્ગેટ છે અને આફ્રિકાની એક વિકેટ વહી ગઈ છે. જોઈએ કોણ જીતે છે. હોપફુલી આપણે જીતી તો બીજો T20 વર્લ્ડ કપ આપણા હાથમાં આવે. પેલો 2007માં MS ધોનીની કેપ્ટન્સી અંદર જીતા હતા. આ બીજો જોઈએ શું થાય છે, વેઇટ કરીએ. મોજ આવે એવો મેચ છે. હાલો બીજી વિકેટ ગઈ. એડમ માર્ક્રમ સાઉથ આફ્રિકાના કેપ્ટન આઉટ થઈ ગયા છે. 2 વિકેટ વહી ગઈ છે 12 રનમાં જ આફ્રિકાની. ચલો ત્યાંના બેન ઈમા સાથે ખેલ કરે છે. ઈમા એને રમાડે છે એટલે રમે છે. કેવી ખુશ થાય છે. એને આવી રીતના કોઈક રમાડે ને એટલે બહુ ગમે. ક્યાં આટલી બધી ખુશ થાય દેખે કેવી ખુશ થાય છે. રમો રમો. તો બસ હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈ. અને સામે ઇન્ડિયા આફ્રિકાનો મેચ ચાલે છે. આફ્રિકા ફૂલ જોરો શોરોમાં આગળ વધે છે. જોઈએ શું થાય છે. ફૂલ રસાકસી જામી ગયો મેચ તો કહેવાય નહીં, પણ ફેવરમાં જાય છે આફ્રિકાની મેચ. વિકેટ બી પડી છે એની પાસે, બેટ્સમેન બી પડ્યા છે. ક્વિન્ટન ડીકોક રમે છે ક્લાસેન સામે. હજી મિલર બાકી છે, જાનેસન બાકી છે. પણ T20 ક્રિકેટ છે, નક્કી ન કે ઉપર ઉપર વિકેટ પડી જાય તો કામ થઈ જાય આપણું. પણ હવે જોઈએ શું થાય છે. તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. ગયો હાલો ક્વિન્ટન ડીકોક ગયો, વિકેટ પડી. જે આપણે વ્લોગ પૂરો કરવાની તૈયારી કરતા હતા ત્યાં ક્વિન્ટન ડીકોક ગયો, વિકેટ પડી ગઈ. જોઈએ આગળ શું થાય. વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.